અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા પહેલા ટ્રાફિક પોલીસ સજ્જ બની છે। રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની અંદર સીસીટીવી લગાવવામાં આવ્યા। આ સાથે જ દુકાનો, શોરૂમ, પોળ અને રહેણાંક સોસાયટીની બહાર પણ સીસીટીવી કેમેરાની ચકાસણી શરૂ કરાઈ છે। તો જ્યાં કેમેરા નથી ત્યાં નાઇટ વિઝન અને સારી ક્વોલિટીના સીસીટીવી લગાવવાની સૂચના આપી દેવાઈ છે। થોડા દિવસ પહેલા અમદાવાદમાં પકડાયેલા આતંકીઓને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે ક્રાઇમ બ્રાન્ચે લોકોને જાગૃત પણ કર્યા છે। આપની દુકાન જો આ ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાના રૂટ ઉપર આવે છે તો આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં બહુ જ જરૂરી છે કે આપની દુકાનમાં સીસીટીવી કેમેરા એ રીતે લાગેલા હોય કે દુકાનનો અંદરનો ભાગ તો કવર થાય જ, પણ વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે દુકાનનું જે રોડ સાઈડનો વ્યૂ છે એ તરફનું એંગલવાળું કેમેરા પણ લગાવવામાં આવે। એ બાબતેની અવેરનેસ દુકાનદારોને આપવામાં આવી। અગાઉ કુલ 177 જેટલા કેમેરાઝ આ રૂટ ઉપર લાગેલા હતા। પોલીસને સામે ચાલીને સાથ સહકાર આપીને આપની શોપ્સ ઉપર કેમેરાઝ લગાવવા માટે અનુરોધ કર્યા પછી 348 એટલે 348 જેટલા નવા કેમેરાઝ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે અમદાવાદ શહેરમાંથી પસાર થવાની છે એના રૂટ ઉપર નવા કેમેરાઝ લાગી ગયેલા છે। એટલે આમ જોવા જઈએ તો બધા કેમેરાઝ એડ કરીએ તો 525 કેમેરાઝ હાલ સુધી આજની તારીખ સુધી લગાવવામાં આવ્યા છે।